આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। જન્મ મૃત્યુ રૂપી રોગનું ઓસડ। હે પરમહંસો, જે રોગ થાય છે તે જેણે કરીને ટળે એવું ઓસડ જાણીને કરે ત્યારે તે રોગની નિવૃત્તિ થાય છે, અને જો કરી એટલે કે પરેજી ન રાખે તો રોગની વૃદ્ધિ થાય છે। તેમ જન્મ મૃત્યુ રૂપ રોગ, તેના ટાળતલ તો મોટા સંત છે, અને જે ભોગ છે તે તો જન્મ મૃત્યુ રૂપ રોગની વૃદ્ધિ કરનારા છે। અને જેમ અગ્નિ માથે ઘી નાખીએ તો અગ્નિની વૃદ્ધિ થાય છે, તેમ સ્ત્રી સંગે કરીને સ્ત્રીના સંગની નિવૃત્તિ થતી નથી, પણ વૃદ્ધિ થાય છે। તે સારું સર્વે અંગે કરીને સ્ત્રીનો ત્યાગ રાખવો, અને જેણે સ્ત્રીનો ત્યાગ કર્યો તે જ જન્મ મૃત્યુ રૂપ એવો જે સંસાર સમુદ્ર તેથી તર્યો છે, અને જેણે સંસારનો ત્યાગ કર્યો અને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખી તે જ સુખી થાય છે। હવે પરમહંસોને સ્ત્રીઓના ત્યાગ સંબંધી 26 નિયમ વર્ણવે છે, જે જન્મ મૃત્યુનું બીજ તો સ્ત્રી છે। તે સારું 1. સ્ત્રીની વાત કરવી નહીં ને સાંભળવી પણ નહીં। 2. સ્ત્રી સાથે હાસ્ય વિનોદ કરવો નહીં। 3. સ્ત્રીને જોવી પણ નહીં। 4. સ્ત્રી સાથે સંકેતનો મર્મ એટલે કે ઈશારા પણ કરવા નહીં। 5. સ્ત્રીના રૂપનું મનન ચિંતવન કરવું નહીં। 6. સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં। 7. સ્ત્રીનો સંગ કરવો નહીં। 8. સ્ત્રીને વાંસો દઈને બેસવું પણ નહીં। 9. સ્ત્રી જે ઠેકાણે બેઠી હોય તે સ્થાનકે 4 ઘડી એટલે કે 96 મિનિટ કેડે બેસવું। 10. જે વસ્ત્રને સ્ત્રી અડી જાય તે વસ્ત્રને ધોઈને ઓઢવું। 11. અને જ્યાં ચિત્રામણની સ્ત્રી લખી કે દોરેલ હોય તે ઘરમાં રહેવું નહીં। 12. ચિત્રામણની સ્ત્રીને જોવી પણ નહીં। 13. અને અડવું પણ નહીં। 14. ચિત્રામણની સ્ત્રીને લખવી કે દોરવી પણ નહીં। 15. જે ઘરમાં સ્ત્રી રહેતી હોય તેને કરે કરો એટલે કે દિવાલે દિવાલ હોય તો તે ઘરમાં રહેવું પણ નહીં, અને કરે કરો ન હોય તો રહેવું। 16. જે ઘરનો ગૃહસ્થની ફળીમાં નિકાલ એટલે કે અવર જવરનો રસ્તો હોય તો ન રહેવું, અને જ્યાં ગૃહસ્થની ફળીમાં નિકાલ ન હોય ત્યાં રહેવું। 17. સ્ત્રીના સ્વરૂપનું વર્ણન કરતાં શૃંગાર રસવાળા જે ગ્રંથમાં હોય તે ગ્રંથને ભણવો પણ નહીં। 18. સ્ત્રી સંબંધી વ્યાખ્યાન કે વાર્તા પણ ન કરવી। 19. સ્ત્રીઓના વર્ણિત તે ગ્રંથને સાંભળવો પણ નહીં। 20. સ્ત્રીના નામનું ઉચ્ચારણ ન કરવું। 21. ને સ્ત્રીને ઉદ્દેશીને વાત ન કરવી। 22. અને સ્ત્રી જે સ્થળને વિશે નહાતી હોય તે સ્થળને વિશે નાહવું નહીં। 23. અને સ્ત્રી જે સ્થળને વિશે દિશાએ જતી હોય તે સ્થળને વિશે દિશાએ ન જાવું। 24. સ્ત્રી જે સ્થળને વિશે લઘુ શંકા કરવા જાતી હોય તે સ્થળને વિશે લઘુ શંકા કરવા ન જાવું। 25. જે ગુરુને કોઈ પણ પ્રકારે કરીને સ્ત્રીનો ત્યાગ ન હોય તે ગુરુની પાસે બ્રહ્મ વિદ્યાનું શ્રવણ પણ ન કરવું। 26. આ જેટલા નિયમ કહ્યા તેમાં મનને વશ થઈને જો ફેર પડી જાય તો ચાંદ્રાયણ વ્રત કરે તો જ પરમહંસને મંડળ માંગ લેવો, ને વ્રત ન કરે તો સત્સંગ માંગથી કાઢી મૂકવો। ઇતિ શ્રી નિષ્કામી વર્તમાન સંપૂર્ણમ। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।